ભાવનગર પોલીસ દ્વારા મહોરમ એટલે કે તાજિયા નિમિત્તે રાત્રિ દરમિયાન એસપી હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું। મુસ્લિમ સમાજનો અતિ પવિત્ર ધાર્મિક તહેવાર મહોરમની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે આગામી તારીખ 5ના રોજ તાજિયા પડમાં આવશે અને 6 જુલાઈના દિવસે તાજિયા સાથે જુલુસ નીકળશે અને ઘોઘાના દરિયામાં તાજિયાને ટાઢા કરવામાં આવશે। આ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના ભાગરૂપે એસપી હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શહેરના ચાવડીગેટ ખાતેથી તાજિયાના રૂટ પર ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિટી ડીવાયએસપી તેમજ તમામ પીઆઈ, પીએસઆઈ, એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ જોડાયો હતો। તારીખ 5 અને 6 જુલાઈ 2025ના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મહોરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે। ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયાના જુલુસમાં ભાગ લેતા હોય છે। આજરોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પોલીસ કર્મચારીઓ, એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, કસ્બાઈ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું। ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું। વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો। જેટલી પણ જગ્યાએથી તાજિયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય તે તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે।